નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશનની કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી છે, ત્યારે હવે આ મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશનની કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી છે, ત્યારે હવે આ મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. અરજદારોએ કહ્યું, કાનૂની નીતિ નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશી હોવાનું પુરવાર થયું નથી. પોલીસ અને વહીવટીતંત્ર મનમાની કરી શકે નહીં. અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ અપાઈ નથી. પુનર્વસનની પણ કોઈ વાત નથી. હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અરજી કરાઈ છે. આ મામલે આજે સુનાવણી શરૂ થઈ છે. હાલ પોલીસ દ્વારા મીડિયાને કોર્ટરૂમમાં જતા અટકાવવામાં આવ્યા છે. શાહ આલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે. આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદે બાંધકામો ખડકી દેવાયા છે. હવે આ બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી શરૂ કરાઈ છે. 50 જેસીબી મશીન સાથે એએમસીની ટીમ પણ હથોડાથી બાંધકામો તોડી રહી છે. મોડી રાતથી ચંડોળા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યા હતા. વહેલી સવારે 5:30 ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થળ પર ગોઠવી દેવાયા હતા. અમદાવાદ શહેરના ઐતિહાસિક તળાવોમાં કાંકરિયા અને ચંડોળા તળાવ છે, જેમાં 1200 હેક્ટરમાં ફેલાયેલું ચંડોળા તળાવ મુગલ કાળમાં બનાવવામાં આવ્યું હતું. જોકે તળાવનું અસ્તિત્વ અમદાવાદની સ્થાપના પહેલાથી જ હોવાનું કહેવાય છે. માર્ચ 1930માં યોજાયેલી ઐતિહાસિક દાંડી કૂચ વખતે ગાંધીજી તળાવ પાસેના પીપળાના વૃક્ષ નીચે રોકાયા હતા. બાદમાં આ ચંડોળા તળાવની આસપાસ ઝૂંપડપટ્ટી વિસ્તાર લાગી, જેમાં 5,000 લોકો રહેવા લાગ્યા હતા. ગુજરાતમાં સૌથી મોટું મેગા ડિમોલિશન અમદાવાદના ચંડોળા તળાવમાં પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને કરવામાં આવી રહ્યું છે. કાંકરિયા તળાવ પછી અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ ચંડોળા છે. ચંડોળા તળાવ શહેરનું સૌથી મોટું તળાવમાંથી એક હોવાથી આ તળાવ 4 અલગ અલગ વિસ્તારમાં વહેંચાયેલું છે, જેમાં ઈસનપુર, દાણી લીમડા, બહેરામપુરા અને મણિનગરનો ભાગ આવે છે. આ ચંડોળા તળાવ 2 ભાગમાં વહેંચાયેલું છે, જેમાં છોટા ચંડોળા તળાવ અને બડા ચંડોળા તળાવ આવેલું છે. પોલીસનો મેગા ડિમોલિશન છોટા ચંડોળા તળાવ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. મોટું ચંડોળા તળાવ દાણી લીમડા, બહેરામપુરાથી નારોલ તરફ જવાના રોડ પર આવેલું છે, જ્યારે છોટા ચંડોળા તળાવ ઈસનપુર વિસ્તારમાં આવેલું છે. છોટા ચંડોળા તળાવ આજે 1 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ઈસનપુર સુરેનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફ જવાના રોડ પર આખો વિસ્તાર આવેલો છે. છોટા ચંડોળા તળાવના વિસ્તારને મિની બાંગ્લાદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ ચંડોળા તળાવની જગ્યા વિશાળ ચંડોળા તળાવનો એક ભાગ છે. 500 મીટરના વિસ્તારમાં આરોપી લલ્લા બિહારીએ તળાવના ભાગમાં કબજો જમાવી લીધો હતો. રાજ્ય સરકાર હસ્તગત આવેલા તળાવમાં રોજના 30 થી 40 જેટલા ટ્રેક્ટર માટી નાખીને પુરાણ કરી તેના ઉપર ગેરકાયદેસર મકાનો અને ફાર્મ હાઉસ તેમજ ઝૂંપડાઓ બનાવી દેવામાં આવ્યા હતા. છોટા ચંડોળા તળાવ વિસ્તારમાં લલ્લા બિહારી મૂળ બાંગ્લાદેશના રહેવાસીઓને આશરો આપવા માટે આ વિસ્તારનો ઉપયોગ કરતો હતો. બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.